છકડામાં ભરીને લાવવામાં આવેલું આ અનાજ સરકારી અનાજ હતું, જેને સાયલા તાલુકાના મોટી મોરસલ ગામના સરકારી વ્યાજબી ભાવની દુકાનના સંચાલક શૈલેષભાઈ ડાભી કાળાબજાર કરી છકડામાં ભરી વેચાણ કરવાના હેતુથી સાયલા માર્કેટિંગ યાર્ડ ખાતે લાવ્યા હતા અને જે છકડામાં સરકારી અનાજ ભરવામાં આવ્યું હતું તે છકડો હતો ગામમાં જ રહેતા વિશાલભાઈ ડાભીનો। આમ સાયલા તાલુકાના મોટી મોરસલમાં આવેલ સરકારી વ્યાજબી ભાવની દુકાનના સંચાલક શૈલેષભાઈ ડાભી સરકારી અનાજના 15 કટ્ટાનો કાળાબજાર કરી ખુલ્લા બજારમાં મોટી કિંમતે વસૂલ કરવાના ઈરાદાથી વેચાણ કરવા આવ્યા હતા, પણ તે પહેલા જ ચોટીલા નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા માર્કેટિંગ યાર્ડ ચોટીલા પાસેથી અંકે રૂપિયા 1,81,000 પૂરાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો। તેમજ સરકારી અનાજના 15 ઘઉંના કટ્ટા સરકારી ગોડાઉન ચોટીલા ખાતે તેમજ છકડો વાહન મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે સંચાલક વિરુદ્ધ જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર પહોંચાડવાનું ગેરકાયદેસર કૃત્ય કરવા બદલ ટાર્ગેટ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કંટ્રોલ ઓર્ડર 2015 હેઠળ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી છે।